બોરતવાડાથી ચોટીલા ચામુંડા માતાજીના પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવ્યું। છેલ્લા 39 વર્ષથી ફાગણ સુદ નોમના રોજ પગપાળા સંઘ પ્રસ્થાન કરી નોમના રોજ પહોંચી નેજા ચડાવાય છે। હારીજ તાલુકાના બોરતવાડા ગામે સમસ્ત બોરતવાડિયા હમીર સંઘ બેન સંઘ ઝાલા મકવાણા ક્ષત્રિય ઠાકોર પરિવાર દ્વારા ફાગણ સુદ નોમના રોજ છેલ્લા 39 વર્ષથી બોરતવાડાથી ચોટીલા પગપાળા સંઘ સાથે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જાય છે। ચાલુ વર્ષે પણ બુધવારના રોજ બોરતવાડા ચામુંડા માતાજીના મંદિરની પૂજા અર્ચના કરી ડીજે સંગીતના તાલે વાજતે ગાજતે 40મી વાર પગપાળા સંઘમાં 150 શ્રદ્ધાળુઓ માતાજીના રથડા સાથે પ્રસ્થાન કર્યું હતું, જે સંઘ 225 કિલોમીટરનું અંતર એક સપ્તાહમાં પૂર્ણ કરી પૂનમના દિવસે પહોંચી માતાજીની પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરશે। પગપાળા સંઘમાં 150 પગપાળા અને સાથે સેવા કાર્ય માટે પણ 40 લોકો જોડાયા છે। આ પગપાળા સંઘના તમામ ખર્ચ વર્તમાન સરપંચ ચંપાબેન વનાજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યો છે।